મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપણે આ સમયની અંદર લેવીના પુસ્તકમાં આવ્યા છીએ. લેવીના પુસ્તકમાં આપણે બાઇબલ, જેને અરણ્યનો મુલાકાત મંડપ કહે છે, તે વિશે પ્રકાશ પાડવા માગીએ છીએ. મૂસાને આ આરાધના અથવા ભજનનો મંડપ બાંધવાની સૂચના આપવામાં આવી હતી. અરણ્યનો આ મુલાકાત મંડપ આપણને ફક્ત ઈશ્વરની પાસે કેવી રીતે જવું તે જ બતાવતો નથી, પરંતુ તે તો એવી જગ્યા હતી કે જ્યાં યાજક અને ઇઝરાયેલ પ્રજા ઈશ્વરને મળતા હતા. આ જગ્યાએ તેઓ ઈશ્વરનું માર્ગદર્શન મેળવતા હતા. આ મુલાકાત મંડપ આપણને ફક્ત ઈશ્વરના ભજન વિશે જ નહીં, પરંતુ ઈસુ ખ્રિસ્ત વિશે પણ જણાવે છે. તે તો ઈસુ ખ્રિસ્ત અને તેના દ્વારા જે તારણ આવનારું હતું તેના વિશે છે. નવા કરારમાં ઘણા સ્થળો પર ઈસુ જણાવે છે કે મૂસાએ મારા વિશે લખ્યું છે. લેવીના પુસ્તક તરફ જતાં જો આપણે આ પુસ્તકને સમજવા માંગીએ છીએ તો મુલાકાત મંડપને સમજવો ફરજિયાત છે. મિત્ર, લેવીયનું પુસ્તક એ યાજક પરિચય પુસ્તિકા છે. જે સેવકો મુલાકાત મંડપમાં અધિકારી છે તેઓના માટે આ પુસ્તક પરિચય પુસ્તિકા છે. આ પુસ્તકમાં આગળ વધતા પહેલાં મુલાકાત મંડપ વિશે વિચારીએ. તે માટે જૂના કરારના મુલાકાત મંડપના શિક્ષણ વિશે નવા કરારના કેટલાક લાગુકરણ જોઈએ. ઈશ્વરના વચન માટે હંમેશા તમારે પ્રશ્ન પૂછવો જોઈએ કે શું તે કહે છે, તેનો અર્થ શું છે, મારા માટે તેનો શો અર્થ છે. તે બાઇબલના દરેક પુસ્તકને માટે, અધ્યાયને માટે, વચનને માટે અને મુલાકાત મંડપને માટે પણ સાચું છે. મુલાકાત મંડપ શું કહે છે? 20મી સદીમાં આપણા માટે તે શું કહે છે? મુલાકાત મંડપ વિશે બાઇબલ શું કહે છે તે ધ્યાનમાં લેતા આપણે આ બાબતો જોવા માંગીએ છીએ. યાદ રાખો મિત્ર, મુલાકાત મંડપના સામાનમાં 6 પ્રકારની વસ્તુ હતી. આ વસ્તુઓ મંડપમાં વધસ્તંભ આકારે મૂકેલી હતી. તેથી પ્રતીકવાદની રીતે જોઈએ તો આ મુલાકાત મંડપ આપણને ઈસુ ખ્રિસ્ત વિશે અને તેનાથી આવનાર તારણ વિશે જણાવે છે. પવિત્ર સ્થાન કે જ્યાં 3 પ્રકારની વસ્તુઓ હતી અને પરમ પવિત્ર સ્થાન કે જ્યાં બીજી એક વસ્તુ મૂકેલી હતી. તે બંનેની વચ્ચે એક જાડો પડદો હતો. નાના મુલાકાત મંડપમાં આ પડદો બહુ મજબૂત કાપડનો બનાવેલ હતો. ઘણા બધા ઘોડાઓ વિરુદ્ધ દિશામાં તેને ખેંચે તો પણ તે ફાટે એવો નહોતો. ઘણા વર્ષો પછી સુલેમાને વિશાળ મંદિર બનાવ્યું. તે પણ મુલાકાત મંડપના નમૂનાને આધારે બાંધ્યું અને તેનો પડદો પણ ખૂબ જાડો હતો. આ પણ બાઇબલનો એક મહાન ચમત્કાર છે કે જે વધારે ધ્યાનમાં લેવામાં આવતો નથી અને ઈસુ ખ્રિસ્તના મરણ સાથે તે સંકળાયેલ છે. નવા કરારની સુવાર્તાઓ જણાવે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ત્યારે પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન વચ્ચેનો યરૂશાલેમના મંદિરનો પડદો કુદરતી રીતે જ ઉપરથી નીચે સુધી ફાટી ગયો. જે ક્ષણે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તે જ ક્ષણે યરૂશાલેમમાં સુલેમાનના મંદિરમાં આ ચમત્કાર થયો. જો તમે મુલાકાત મંડપનો, સુલેમાનના મંદિરનો અને યહૂદી લોકોના ભજનના સ્વરૂપને સમજો તો આ બાઇબલના મહાન ચમત્કારોમાંનો એક ચમત્કાર હતો. ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે માણસે પાપ કર્યું તેનું સૌથી ખરાબ પરિણામ તે તો ઈશ્વર અને માણસ વચ્ચે છૂટાછેડા થયા. ઈશ્વર અને માણસ એકબીજાથી અલગ થયા. આ એક મુખ્ય પ્રશ્ન છે કે જેની સાથે બાઇબલ વ્યવહાર કરે છે. આ પ્રશ્નનો ઉકેલ અને આ છૂટાછેડાનું સમાધાન તે તો બાઇબલ ખરેખર શું છે તે જણાવે છે. ઈશ્વર આપણને તેની તરફ પાછા જવાનો માર્ગ બતાવે છે. ઉત્પત્તિના 3 અધ્યાયમાંથી જણાવે છે કે જીવનના વૃક્ષ તરફ પાછા ફરવાનો માર્ગ પ્રકાશિત તરવારથી આરક્ષિત છે. આ રૂપકાત્મક ભાષા છે કે જે જણાવે છે કે ઈશ્વર તરફ પાછા ફરવાનો માત્ર એક જ માર્ગ છે. તે માર્ગ એક વ્યક્તિ દ્વારા છે જેને પ્રકાશિત તરવારનું પ્રતીક આપવામાં આવ્યું છે. તે ઈસુ ખ્રિસ્ત પોતે હોઈ શકે અથવા ઈશ્વરનું વચન હોઈ શકે.
જેને બાઇબલમાં બીજી જગ્યાએ બેધારી તલવાર તરીકે વર્ણવવામાં આવેલ છે. તે જ એક માર્ગ છે કે જેના દ્વારા માણસ ઈશ્વર પાસે પાછો આવી શકે છે. ખરેખર આ જ અરણ્યના મુલાકાત મંડપનો મુખ્ય સંદેશ છે. બાઇબલ અભ્યાસ માટે આ સિદ્ધાંત ફરીથી યાદ રાખો કે બાઇબલનું સૌથી મહાન વિવેચન તે તો બાઇબલ પોતે જ છે. ખાસ કરીને નવા કરારનું વિવેચન જૂના કરાર પર ધ્યાનમાં લઈએ તો તે સાચું છે. જો નવો કરાર કોઈ બાબતનું વિવેચન આપે તો તે જૂના કરારમાં પણ સ્થાન લે છે. જૂના કરારના અરણ્યના મુલાકાત મંડપ વિશે નવા કરારના વિવેચનમાં બીજું એક સબળ સત્ય છે. તે એ છે કે મુલાકાત મંડપ તે તો ઈસુ ખ્રિસ્ત વિશે છે અને તેના દરેક પ્રકારના સાધનો પણ ઈસુ ખ્રિસ્ત વિશે છે. પિત્તળની વેદી તેના મૃત્યુનું ચિત્ર છે. મેજ તે તો પાપમાંથી મુક્તિનું ચિત્ર છે કે જે આપવા તે આવ્યા. તે જગતનું અજવાળું છે. તે તો સોનાની દીવી બતાવે છે. તે તો સ્વર્ગીય રોટલી છે કે જે આપણે ટકાવી રાખવા માટે આવ્યા. તે તો પ્રમુખ યાજક છે કે જે હંમેશા આપણા માટે મધ્યસ્થી કરે છે. આ બધું જ ઈસુ ખ્રિસ્ત વિશે જણાવે છે. મુલાકાત મંડપની આખી યોજના અને નમૂનો તે તો ઈસુ ખ્રિસ્ત વિશે છે. આ મુલાકાત મંડપ વિશે હિબ્રુઓને પત્રમાં લખવામાં આવ્યું છે કે, અને કદાચ આ એક સબળ વસ્તુ છે કે જેના વિશે નવો કરાર જણાવે છે. હિબ્રુઓને પત્રનું પુસ્તક નવા અને જૂના કરાર વચ્ચેના પુલ સમાન છે. શા માટે આજે આપણે પ્રાણીઓના બલિદાન ચઢાવતા નથી? જો તમે જૂના કરારની ઈશ્વરની જરૂરિયાતો સાથે નવા કરારની જરૂરિયાતો સરખાવો તો તે સ્પષ્ટ થાય છે કે ઈશ્વરની જરૂરિયાતો બદલાઈ ગઈ છે. ઈશ્વરની દૈવી જરૂરિયાતો ઈશ્વર અને માણસના ઇતિહાસમાં બદલાઈ ગઈ છે. આજે ઈશ્વરને પ્રાણીઓના બલિદાનની જરૂર નથી. હિબ્રુઓના પત્રનું પુસ્તક નવા અને જૂના કરારને એક કરે છે. મુલાકાત મંડપ વિશે તેમાં બહુ ઉત્તેજનાત્મક બાબતો રહેલી છે. જ્યારે આપણે આ પુસ્તકનો અભ્યાસ કરીશું ત્યારે વધારે જોઈશું. પરંતુ ટૂંકમાં આ પ્રમાણે કહી શકાય, પૃથ્વી પરનો આ મુલાકાત મંડપ એક પ્રતીક સમાન છે. તે તો સ્વર્ગીય વિસ્તારના જે મંડપ રહેલો છે તેનો નમૂનો છે. હિબ્રુઓને પત્રના 9મા અધ્યાયમાં તે જણાવે છે કે સ્વર્ગમાં પણ મુલાકાત મંડપ છે. આ સ્વર્ગીય મુલાકાત મંડપ ભૌતિક સામગ્રીથી બનેલો નથી. તે સામગ્રી તો સ્વર્ગીય અને આત્મિક સામગ્રી છે. ઈશ્વરનો આ મુલાકાત મંડપ કે જે બાંધવાનું તેમણે મૂસાને જણાવ્યું તે તો હિબ્રી 9માં વર્ણવેલી સ્વર્ગીય મંડપના દ્રશ્ય અને વાસ્તવિક ભાવ હતો. જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે સુલેમાનના મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. હિબ્રુઓનો પત્રનો લેખક જણાવે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ત્યારે કેટલીક ઉત્તેજનદાયક બનાવો બની હતી. પાપીઓને માટે યાજકો ઘણીવાર ઈશ્વરની પાસે જતા, પરંતુ યાદ રાખો કે પ્રમુખ યાજક વર્ષમાં ફક્ત એક જ વાર ઈશ્વરની પાસે જતો હતો. દરેક વર્ષે એક વખત પ્રમુખ યાજક આ અભિગમ સાથે જતો અને તે પછી પરમ પવિત્ર સ્થાનમાં જતો હતો. તે દરેક લોકોના પાપને માટે રક્ત લઈ જતો. જ્યારે પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનમાં જતો ત્યારે લોકો મુલાકાત મંડપની બહાર એકત્ર થતા. એ જ રીતે જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે તે પ્રમુખ યાજક બન્યા અને આ અભિગમ સાથે તેઓ સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યા. સ્વર્ગીય મંડપમાં પિત્તળની વેદી સમક્ષ તેમણે પ્રાણીઓના બલિદાનની આખરી પરિપૂર્ણતા તરીકે પોતાના મૃત્યુનું અર્પણ કર્યું. તેમણે કાયમી શુદ્ધતાને શક્ય બનાવી. પ્રકટીકરણના પુસ્તકમાં જણાવ્યું છે કે જ્યારે આપણે ઈશ્વરના રાજ્યાસન પાસે જઈશું અને ઈશ્વરને જોઈશું ત્યારે સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી જોઈશું. ઈસુ ખ્રિસ્તે આપણા માટે કાયમી શુદ્ધતાને સલામત રાખી છે કે જે એક દિવસ આકાશના રાજ્યમાં આપવામાં આવશે. હિબ્રુઓને પત્રમાં જણાવ્યા મુજબ સ્વર્ગીય મંડપને લીધે પૃથ્વી પરનો મુલાકાત મંડપ અગત્યનો છે. બાઇબલમાં જૂના કરારમાં આ મંડપ એક બાહ્ય પ્રતીક હતો. તે તો ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે જે સ્વર્ગીય વાસ્તવિકતાએ જે સ્થાન લીધું તેની માત્ર દ્રશ્ય નિશાની હતી. જ્યારે તમે આ પુસ્તક વાંચો છો ત્યારે આ 3 પ્રશ્નો પૂછો. તે શું જણાવે છે? તેનો અર્થ શું છે? અને મારા માટે તે શું કહે છે? હિબ્રુઓનો પત્રનો લેખક જણાવે છે કે પૃથ્વી પરની વસ્તુઓ તે તો આકાશી વસ્તુનો નમૂનો છે કે જેને કિંમતી અર્પણ દ્વારા પવિત્ર કરવામાં આવી છે. ઈસુ ખ્રિસ્ત જાતે આપણા મિત્ર તરીકે
ઈશ્વરની સમક્ષ સ્વર્ગમાં પ્રવેશ્યા. તે તો પૃથ્વી પરના મંડપમાં નહીં, પરંતુ સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યા. તે બધાને માટે ફક્ત એક જ વાર આવ્યા કે જેથી આપણા માટે મૃત્યુ પામીને પાપની સત્તાને દૂર કરે. એનો અર્થ કે જ્યાં ઈશ્વર છે ત્યાં જઈ શકીએ, કારણ કે ઈસુ ખ્રિસ્તના કિંમતી રક્ત જે ડાઘ અને ખામી વગરનું છે તેના દ્વારા આપણને તારણ મળે છે. તેણે આપણા તારણને માટે ઈશ્વરની હાજરીમાં જઈ શકીએ માટે પડદામાં થઈને આપણા માટે જીવન આપનાર રસ્તો ખુલ્લો કર્યો. અને તેથી ઈશ્વરના મંદિરમાં આપણા નિયમના પ્રમુખ યાજક પાસે પૂરા વિશ્વાસ સાથે અને ખરા હૃદયથી જઈએ, કારણ કે ઈસુ ખ્રિસ્તના રક્તના છંટકાવ આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે અને આપણા શરીરોને પવિત્ર પાણીથી ધોવામાં આવ્યા છે. એનો અર્થ કે પાપી માણસ માટે ઈશ્વરની સમક્ષ જવું સરળ નથી. ઉત્પત્તિ 3 જણાવ્યા પ્રમાણે માણસ ઈશ્વરથી અલગ થયો, તેથી પાપી માણસ માટે ઈશ્વરની સાથે સમાધાન કરવું તે સરળ નથી. માણસે પાપ કર્યું કે તરત જ ઈશ્વરે તારણ અને છુટકારાની યોજના અમલમાં મૂકી કે જેથી છૂટાછેડાનું સમાધાન થઈ શકે. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા આ સમાધાન થયું અને આપણને બચાવી લેવામાં આવ્યા. એટલું જ નહીં, પરંતુ ઈશ્વરની હાજરીમાં આપણે પ્રવેશ કર્યો. મુલાકાત મંડપના દરવાજાની અંદર પાપી માણસ કદી પ્રવેશી શકતો નહીં. તે યાજક પાસે જતો અને યાજક તે દર્શાવતો કે કેવી રીતે બલિદાન લાવવું, કેવી રીતે તેને વેદી સમક્ષ લઈ જવું વગેરે બાબતો. પછી પાપી માણસ ત્યાં જ ઊભો રહેતો અને યાજક તેના વતી ઈશ્વરની પાસે જતો. પાપી માણસ ઈશ્વરની પાસે જઈ શકતો નહોતો, પરંતુ યાજક તેના માટે મધ્યસ્થી કરતો. પરંતુ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા આ બધું પરિપૂર્ણ થયું. ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર મરણ પામીને બલિદાનનો અર્થ સંપૂર્ણ કર્યો અને સીધા જ ઈશ્વરની સમક્ષ જવાનું શક્ય બનાવ્યું. આ બાઇબલનો અદ્ભુત ચમત્કાર છે. આપણે તેને સમજી શક્યા નથી. આપણા તારણને માટે ઈશ્વર સ્વર્ગના દીવાદાર બન્યા કે જેથી આપણે તેની સમક્ષ જઈ શકીએ, તેનું ભજન કરી શકીએ અને તેની સાથે વાત કરી શકીએ. માટે જ હિબ્રુનો પત્રનો લેખક જણાવે છે કે ઈસુ ખ્રિસ્તના રક્તને લીધે આપણને સીધા જ પરમ પવિત્ર સ્થાનમાં કે જ્યાં ઈશ્વરની હાજરી છે તેમાં પ્રવેશી શકીએ છીએ. જીવન આપનાર આ પ્રથમ માર્ગ ઈસુ ખ્રિસ્તે ખુલ્લો કર્યો. માટે દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સનિધ જઈએ. મુલાકાત મંડપને માટે નવા કરારનું બીજું એક સબળ લાગુકરણ તે આ પ્રમાણે છે. શું તમે જાણતા નથી કે તમારું શરીર તે તો જીવતા દેવનું મંદિર છે? આ બાઇબલનું ઉત્તેજનદાયક અને સબળ સત્ય છે. શું તમે જાણતા નથી કે ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે? જે તેના મંદિરને ભ્રષ્ટ કરે છે તેનો ઈશ્વર નાશ કરશે, કારણ કે તેનું મંદિર પવિત્ર છે અને તે તો તમે પોતે છો. તમે જુઓ મિત્ર, મુલાકાત મંડપ એવું સ્થાન હતું કે જ્યાં ઈશ્વર રહેતા હતા. તે તો પરમ પવિત્ર સ્થાનમાં રહેતા હતા અને તેમની પાસે જવું બહુ ગંભીર બાબત હતી. ફક્ત પ્રમુખ યાજક જ વર્ષમાં ફક્ત એક જ વાર આ સ્થાનમાં જતા હતા. સંત પિતર તેના પત્રોમાં તેના મૃત્યુ વિશે આ પ્રમાણે લખે છે: મારો માંડવો જલ્દી પડી જવાનો છે. તે તેના શરીરને માંડવા તરીકે સંબોધે છે, કારણ કે તે તો લાગુકરણ હતું. જો આપણે ઈશ્વરનું મંદિર છીએ અને ઈશ્વર આપણામાં રહે છે, તો આપણે તેના આધુનિક માંડવા છીએ. ઈશ્વરની હાજરી ખરેખર આપણામાં છે. સંત પાઉલ કોરિન્થીયોને આ સત્ય જણાવે છે કે જેઓ જાતીય પાપમાં ફસાયેલા હતા. સંત પાઉલ તેઓને લખે છે કે તમારા શરીર વ્યભિચારને સારું નથી, પણ પ્રભુને સારું છે. શું તમે નથી જાણતા કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે અને ઈશ્વર તેમાં રહે છે? મિત્ર, આ એક સબળ સત્ય છે. નવા કરારમાં કોલોસીઓને પત્ર તેના પહેલા અધ્યાયની 27મી કલમમાં સંત પાઉલ લખે છે કે વિદેશીઓમાં તે મર્મોના મહિમાની સંપત શી છે તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. તે મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે અને તમારામાં ખ્રિસ્તની હાજરી અને ફક્ત ચમત્કાર નથી, પણ ઈશ્વરની હાજરી તમારામાં છે.
ઈશ્વર તમારામાં છે. ઈશ્વર ઈચ્છે છે તે પ્રમાણે જીવવાનું બળ તમારામાં છે. જો આપણે પ્રશ્ન પૂછીએ કે 20મી સદીમાં જીવતા આપણા માટે મુલાકાત મંડપનું કોઈ આત્મિક લાગુકરણ છે? તેનો જવાબ ભારપૂર્વક હા મિત્ર છે. ઈશ્વરની પાસે જવું બહુ પવિત્ર બાબત છે. ઉદાહરણ તરીકે જોઈએ તો દાઉદ જે રીતે ઈશ્વરની પાસે જવાનું વર્ણન કરે છે તે મને ખૂબ જ ગમે છે. ગીતશાસ્ત્ર 100માં દાઉદ ભક્ત કે જે મહાન ભક્ત હતો, મહાન રાજા હતો, તે જણાવે છે કે ઈશ્વરની પાસે જવું તે તો રાજાની હાજરીમાં જવા બરાબર છે, એટલે કે રાજાની હાજરીમાં જવા સમાન છે. જો તમને રાજાની પાસે જવાનું આમંત્રણ મળે તો તમે રાજા સાથે તમારા લોકોની પાસે કેવી રીતે જશો? દાઉદ કહે છે કે તમે તેના ભવ્ય મહેલના દરવાજાથી શરૂ કરો. દરવાજામાં પ્રવેશ્યા પછી તેઓ તમારા માટે તે ખોલશે, કારણ કે રાજાની પરવાનગી તમારી પાસે છે. ત્યાર પછી તમે પરસાળ અથવા આંગણામાં જશો. એક પછી એક દરવાજા ખુલતા જશે. બંને તરફ સૈનિકો ઊભા હશે. રાજા જેટલો શક્તિશાળી હશે તેટલી જ લાંબી તેની પરસાળ હશે, તેટલા વધારે શસ્ત્ર સજ્જિત સૈનિકો હશે. તેથી જ્યારે તમે રાજાની હાજરીમાં પ્રવેશ કરશો ત્યારે તમને નવાઈ લાગશે કે તમે મહત્ત્વના માણસને જોઈ રહ્યા છો. મિત્ર, ગીતશાસ્ત્ર 100માં દાઉદ ભક્ત જણાવે છે કે ઈશ્વરની હાજરીમાં જવું તે રાજાની હાજરીમાં જવા સમાન છે. જ્યારે તમે ઈશ્વરની હજુરમાં જશો ત્યારે લોકો આભાર સ્તુતિ કરતા હશે. તેનો અર્થ કે જેને માટે તમારે આભાર માનવો જોઈએ તે માટે ઈશ્વરનો આભાર માનવોની શરૂઆત કરો. ત્યાર પછી દાઉદ જણાવે છે કે આભારનો દરવાજો સ્તુતિના આંગણામાં દોરી જાય છે. સ્તુતિના આંગણામાં તમે થોડા સમય માટે રોકાઓ. ઘણા ઈશ્વરના માણસો કહે છે કે ઈશ્વરની હાજરીમાં પ્રવેશવાનું દ્વાર તે તો સ્તુતિ છે. તેથી સ્તુતિના આંગણામાંથી પસાર થાવ. પછી દાઉદ ભક્ત જણાવે છે કે છેલ્લું દ્વાર ઈશ્વરની હાજરીમાં ખુલે છે તે તો ગાવાનું દ્વાર છે. ગાતા ગાતા તેની સમક્ષ જવાનું છે. બાઇબલમાં જૂના કરારમાં જ્યારે પ્રબોધકો પ્રબોધ કરી શકે નહીં ત્યારે તેઓ ગાયકને બોલાવતા હતા. આ કેટલું સુંદર મિત્ર નહીં? ગાયક આવીને તેની વીણા વગાડતો. પછી પ્રબોધકો ઉપદેશ આપતા. સંગીતના લીધે તે પ્રબોધ કરી શકતો. સંગીત શું છે મિત્ર? સંગીત તે તો ઈશ્વરે આપણને આપેલો અદ્ભુત ચમત્કાર છે જેના દ્વારા અવ્યક્ત બાબતોને વ્યક્ત કરી શકાય. સંગીતથી ઈશ્વરની સ્તુતિ કરવી તે આપણને ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરાવે છે. ભલા મિત્ર, ગીતશાસ્ત્ર 100માં દાઉદ ભક્ત જણાવે છે કે જ્યારે તમે ઈશ્વરની હાજરીમાં પ્રવેશો છો ત્યારે તમારે કેટલીક બાબતો જાણવી જોઈએ. તમારે જાણવું જોઈએ કે તે ઈશ્વર છે, તે ભલો ઈશ્વર છે, તે ગીટા પાળક છે અને તમે ગીટા છો. ઈશ્વરનું ભજન કરો છો ત્યારે તમારે ઘણી બધી બાબતો જાણવી જોઈએ. આ બાબતોને જાણ્યા પછી તમે જાણી શકશો કે ઈશ્વર આ જગતના તમામ પ્રદેશમાં, તમામ પેઢીમાં આ સત્યને ટકાવી રાખવા માગે છે. પછી તે જણાવે છે કે આનંદથી ઈશ્વરની સેવા કરો. આનંદ સહિત ઈશ્વરની સેવાને માટે બહાર જાઓ. આ ઈશ્વરની પાસે જવા માટેનું સુંદર શબ્દચિત્ર છે. એ જ રીતે આપણા સવારના શાંત સમયમાં, એટલે કે જ્યારે આપણે સવારે ઈશ્વરનું વચન વાંચીએ છીએ ત્યારે આપણે આ મંડપનો ઈશ્વરની પાસે જવાના માર્ગ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. નિયમ હંમેશા જીવન આપે છે અને નિયમની પાછળ હેતુ અને અર્થ સમાયેલો છે તે આપણે જોઈ ગયા. હવે જ્યારે તમે મુલાકાત મંડપમાં આવો છો ત્યારે તમારે નિયમની દરકાર કરવાની નથી, કારણ કે ઈસુ ખ્રિસ્તે સર્વ પરિપૂર્ણ કર્યું છે. હવે નિયમની જરૂરિયાત નથી, પરંતુ શું આત્માનો નિયમ ત્યાં છે? હા મિત્ર, ચોક્કસ ત્યાં છે. જો તમે સવારે ઉઠીને શાંત સમયમાં ઈશ્વરનું વચન વાંચો છો, ઈશ્વરના ભજન માટેનો સમય, ઈશ્વરની હાજરીમાં સમય વિતાવો અને ત્યાર પછી તમારા જીવનની શરૂઆત કરો, તો તમારા માર્ગોને આ મુલાકાત મંડપ દ્વારા વિચારો. ધારી લો કે તમે બલિદાન સાથે પિત્તળની વેદી સમક્ષ જઈ રહ્યા છો અને તમે બલિદાન દ્વારા આ સત્યને પ્રગટ કરો છો કે ઈસુ ખ્રિસ્ત હલવાન તરીકે
આ જગતના પાપોની સાથે સાથે તમારા પાપોને માટે વધસ્તંભ ઉપર મરણ પામ્યા. મારા પાપોને માટે વધસ્તંભ ઉપર મરણ પામ્યા. તમારા પાપોની માફીને માટે, મારા પાપોની માટે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જોઈએ. પછી ઈશ્વરના વધસ્તંભ આગળ તમારા પાપોની માફીને માટે ઈશ્વરનો આભાર માનવો. આ કેટલું સુંદર છે મિત્ર. ત્યાં પિત્તળનો હોજ જ્યાં તમારા પગ ધોવાની અગત્ય છે, સતત શુદ્ધ થવાની અગત્ય છે. જેમ ઈસુએ પિત્તરને કહ્યું કે એકવાર નહાયા પછી બીજી વાર નહાવાની અગત્ય નથી. જો તારા પગ અશુદ્ધ હોય તો ફક્ત તે જ ધોવાની અગત્ય છે. કદાચ તમને સતત શુદ્ધ થવાની જરૂર પડે, તેથી સતત શુદ્ધ થવાનો અમલ કરો. ત્યારબાદ પવિત્ર સ્થાનમાં દીવી આગળ જઈને પ્રગટીકરણ માટે ઈશ્વરનો આભાર માનો. તેણે તમને અંધકારમાં મૂકી દીધા નથી, માટે તેનો આભાર માનો. મિત્ર, આ જગતમાં ઘણા લોકો એવા છે કે જેઓ તેમના ડાબા અથવા જમણા અંગ કયા છે તે પણ જાણતા નથી. તેઓની પાસે શુભ સંદેશ નથી. ઈશ્વરનો આભાર માનો કે તમે પ્રકાશમાં છો. તમે આ વચનો સાંભળી શકો છો. તમે આ વચનો વાંચી શકો છો. ત્યારબાદ ખાદ્યાર્પણની વિધિ સમક્ષ ઊભા રહીને તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડવા બદલ ઈશ્વરનો આભાર માનો. તમે દરેક જરૂરિયાતો અને દરેક બાબતો જે તમને પ્રાપ્ત થઈ છે તેનો સ્ત્રોત તે તો ઈશ્વર છે, તે તમે જાણો છો. જ્યારે ધૂપવેદી વિશે વિચાર કરો છો ત્યારે પ્રાર્થનાના ચમત્કાર વિશે વિચારો. પ્રાર્થના માટે ખરેખર સમય ફાળવો. પ્રાર્થના સાથે તમારા દિવસની શરૂઆત કરો. જ્યારે તમે પરમ પવિત્ર સ્થાન વિશે વિચારો છો ત્યારે ઈશ્વરની દૈવી હાજરી જેવી વસ્તુ ખરેખર છે તે યાદ રાખવા પડકાર આપો. ઈશ્વરનો આત્મા જ આપણામાં રહે તે નહીં, પણ ઈશ્વરની સમક્ષતામાં જઈએ તે પણ શક્ય છે. શું તમે કદી ઈશ્વરની દૈવી હાજરીમાં ઉપસ્થિત થયા છો? કે પછી તમે જાણતા પણ નથી? અથવા શું તમે ઈશ્વરની હાજરીમાં જઈને તેનો અનુભવ કર્યો છે? પરમ પવિત્ર સ્થાન તેના વિશે જ જણાવે છે. ઈશ્વરનું ભજન કરવા માટે, ઈશ્વર આપણને દોરે તે માટે આપણે કેવી રીતે પ્રાર્થના કરવાની જરૂર છે. તેમની સાથે વધારે સમય ગાળવાથી આપણે ઈશ્વરની હાજરીમાં પ્રવેશી શકીએ છીએ. મૂસા પ્રબોધક ઈશ્વરને જોવા માટે બીજુ બાજુએ ફર્યો અને તેથી ઈશ્વરે તેની સાથે મોઢામોઢ વાત કરી. જેમ એક મિત્ર વાત કરે છે તેમ મિત્ર. 40 વર્ષો સુધી મૂસા ઈશ્વર તરફ ફર્યો. શું તમે કદી ઈશ્વરની તરફ ફર્યા છો? બાઇબલમાં યર્મિયા પ્રબોધક આ પ્રમાણે જણાવે છે કે જ્યારે તમે પૂરા હૃદયથી ઈશ્વરને શોધશો ત્યારે ઈશ્વર તમને મળશે. ઈસુએ કહ્યું, માગો ને તમને અપાશે, શોધો ને તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. જે માગે છે તેને મળે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ઠોકે છે તેને સારું ઉઘાડાય છે. પ્રિય મિત્ર, જો તમને મળતું નથી, જડતું નથી અને તમારે સારું ઉઘાડાતું નથી તો તમારી જાતને આ પ્રશ્ન પૂછો, શું મારા માગવામાં, શોધવામાં અને ઠોકવામાં કંઈ ઉણપ છે? હું માનું છું કે ઈશ્વરને જોવાને માટે આપણે ઈશ્વર તરફ ફરવાની જરૂર છે. જો આપણે કરીશું તો જણાશે કે મુલાકાત મંડપના ઘણા લાગુકરણો છે. તેમાં સૌથી અગત્યનું તે એ છે કે પાપી માણસને માટે પવિત્ર ઈશ્વરની સમક્ષ જવું તે ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુના નવા અને જીવંત માર્ગ દ્વારા શક્ય છે. શું પાપી માણસ તરીકે તમે આ માર્ગને અપનાવ્યો છે? જો ના, તો આજે જ તમે પણ ઈશ્વરને બોલાવો. આજે પણ ઈશ્વર તમને બોલાવે છે, માટે અત્યારે જ તેનો સ્વીકાર કરો. શું તમે કદી પવિત્ર ઈશ્વરની હજુરમાં આવ્યા છો? ઈસુએ કહ્યું, હું માર્ગ, સત્ય તથા જીવન છું. મારા સિવાય બાપની પાસે કોઈ આવી શકતું નથી. પ્રિય મિત્ર, આપણે આ આરાધનાના તંબુમાં આ આત્મિક ચિત્ર જોઈએ છીએ. ઈશ્વર તમને મળવા માગે છે. તમે તમારું જીવન ઈશ્વરના માટે કરારકોશ બનાવો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે.
જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.